નોતા સાહેબ આ તો સાસ માખણ ને છેવટે જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કોળ દૂધડિયા કાગડા આ તો સાસ માખણ ને છેવટે જેની હાલત હળગી હોય એટલે ઘણી બધી વાતો કરવા બેહી તો રાતુની રાતું ટૂંકી પડે. એક પ્રસંગ દાતારીની વાત કરી, અહીંથી વિરસની વાતો કરવામાં આવી, પણ સમર્પણ અને ત્યાગ વગર દુનિયા કોઈ કોઈને ઓળખતી નથી, દુનિયા કોઈ કોઈને માથું નમાવતી નથી. જગતમાં જે કઈ સમર્પણ કરીને વયા ગયા, ત્યાગ કરીને વયા ગયા, સમાજને આ સંસારને કંઈક આપીને વયા ગયા, અને દુનિયા કોઈ ભૂલી નથી. વહેમો દુકાળા હોરટની ધરતી માથે પડેલો, એક પણ ફોરું ધરતી માથે પડે ને જેઠ કોરો ઉતરી ગયો, આહાડે કોરો ઉતરી ગયો, એક પણ વરસાદનું ફોરું ન મંડે, આમ બધાની મીઠ છે આપની માથે મંડાઈ ગયેલી, પણ ક્યાંય વરસાદ, ક્યાંય વીજળી, ક્યાંય દેખાતું નથી. નેજવા કરી કરીને ખેડૂ મંડ્યા જોવા. મનુષ્ય તડફડે જેમ જળવીરના માછલી, પી ગયો રુધિરને આગલી પાછલી, કાહું પિત્તળને તાંબુઆ, કાહું પિત્તળને તાંબુ, ધાતુનો રહી કલી, અને કમરમાં લંગોટી, હાથમાં કાચલી, ઘરો ઘર રંગ થઈ ભીખ માગે ઘણી, પણ ધરા પર રહ્યો નહીં કોઈ કોઈનો ધણી. ગણતરી કરું તો વાતનો આવે ગણી, આ દેવ કોઈપો હવે કેમ ન ભે, રાદણી ગેબના નગારા કાળના ગડગડે, પણગનો આપતી એક ફોરું પડે, ઢોર ગૌ ભેંસ તો રિયાની ધડે, અને હોવાણી મેદની ચડી જેમ હુપડે. આ ખલકની કોરથી પ્રભુ ખસ્યા, અને વળી નર નારીને પડ્યા બહુ વખા. આવો દુકાળ ખોરટની ધરતીમાંથી પડેલો, 8 મહિનો કોરો ઉતરી ગયો, વરસાદનું ફોરું નથી પડતું, અને એક ચારણનું ખોરડું. આમ તો એક બે પ્રસંગો એવા છે જાનીવટલાના પાદનમાં બનેલી ઘટના, પણ મારે જે આપને વાત કરવી છે, જસદન દરબાર સાહેબ ઓઢા બાપુ ખાચરની વાત કરવી છે. કેવી દાતારી છે આ ખાચરની, ઇતિહાસના પાના બોલે, ખાનદાની ખુમાણની હોય, દાતારી ખાચરની હોય, અને ધીંગાણું વાળાનું હોય તો શું કામ બોલાય. 8 મહિનો ખોરો ઉતરી ગયો, વરસાદનું ફોરું નથી પડ્યું, માણાની ઈ મંડી વાગવા, જેની આગળ હતું એને અન્નના સંગ્રહ કરી લીધા, ભંડાર બંધ કરી દીધા, તાળા મારી દીધા. કાલ વરસ કેવું આવે ન આવે એની કઈ ખબર નથી. જસદન દરબાર સાહેબે રોહડું ખોલ્યું ભાઈ, લગભગ 53ની સાલ હતી. રોહડું ખોલ્યું અને હજારો માણા, હજારો દુકાળિયા થઈ જસદનના પાદરમાં હી મનાણી વાગવા. અને એક દિનો પ્રસંગ, વાત બહુ મોટી છે. જસદન દરબાર સાહેબ ઓઢા બાપુ ખાચર ધીરા 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 એ રોહડે આંટો મારવા નીકળ્યા ભાઈ. 1.5 નાળામાં હુરજનારાયણ ધરતી માથે આવી ગયેલા, 2:30 થી 3 નો ગાળો, 3 વાગી ગયેલા. જસદન દરબાર સાહેબ ઓઢા બાપુ ધીમા 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 લટાર મારવા શું ચાલી રહ્યું છે રજવાડામાં રાજમાં જોવા માટે નીકળ્યા. હજારો માણસ જેના રોહડે અનથી શેષુદ બનીને જાય. ઓઢા બાપુને આવું 300 થી 400 જણ બહાર બેઠા છે, 3 વાગી ગયા છે. અને જસદન દરબાર સાહેબના મોઢામાંથી શબ્દો નીકળે છે કે 3 વાગ્યા, હજી આ બધા બહાર કેમ બેઠા છે, ભૂખ્યા છે કે આ બાપુ? કે બાપુ હજી વીડમાંથી લાકડા નથી આવ્યા, લાકડા ખૂટી રહ્યા, અન્ના તો ભંડાર ફેર્યા છે, પણ બાપુ એને રાંધવા માટે લાકડા નથી, ચૂલમાં નાખવા ખૂટી રહ્યા છે, હજી વીડમાંથી ગાડા આવે પછી થાય, અને પછી આને જમાડાય. પણ 300-400 માણા બહાર બેઠેલું મીટ માંડીને ક્યારે વીડમાંથી લાકડા આવે, ક્યારે વીડમાંથી લાકડા આવે, ક્યારે વીડમાંથી લાકડા આવે. ને આ જાય ઓઢા બાપુએ જોયું ભાઈ, પણ જોયું ન ગયું. જસદનના પાદરમાં આટલી વાર લાગે, વીડમાંથી લાકડા ક્યારે આવે, તા તો હાંજ પડી જાય, દી ઝોળ વજળ થઈ જાય, અને તેથી હુકુમત છૂટી ભાઈ. ઇતિહાસ એનો ગવાહ છે. આજના જે વીઆઈપી મહેમાનને બેસાડવા માટેના હાથી પગા ઢોલિયા આવે, જસદનની અમાનતમાં જે પીડ્યા હતા, એ ઢોલિયા રિયાસતમાં પીડ્યા હતા, એ હુકુમત કરી ઓઢા બાપુએ કે જાઓ ગણ અને છીણા લઈ એ હાથી પગા ઢોલિયાને ફાડી અને સૂલમાં નાખીને અમને ખવડાવી દીધું. બાકી 3 વાગ્યા સુધી જસદનના પાદરમાં ભૂખ્યા હું નથી જોયો તો સાહેબ. આ દાતારી, આ બધું માલપુરથી આવે. વ્યથાની વાતું નહીં હિમાડા હોતા નથી, આ આંસુ પકવવાના કાંઈ નિભાડા હોતા નથી, અને બળી જાય જો કોઈનું દિલ તો એમાં કાંઈ ધુવાડા હોતા નથી. બાકી વ્યથાની વાતોને કાંઈ સીમાડા હોતા નથી, અને આંસુ